તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, માર્ચ એન્ડિંગ પછી એપ્રિલ મહિનાથી એરંડાના ભાવ કેવા રહેશે, વધારો જોવા મળશે કે નહીં, તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું। તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે। એરંડાના વાયદામાં દરેક ઉછાળે વેચવાલી આવે છે। છેલ્લા એક મહિનાથી નવા એરંડાની આવકો શરૂ થઈ ગઈ છે। આ કારણે પણ ભાવ ઉપર દબાણ જોવા મળ્યું છે। છેલ્લા થોડા વર્ષોથી ભારતમાં એરંડાનું ઉત્પાદન ઘટી રહ્યું છે। જો કે જૂનો કેરીઓવર સ્ટોક વધારે હોવાથી ભાવમાં એક સપાટીની વચ્ચે જ વેપાર થતો જોવા મળ્યો છે। હાલની સ્થિતિએ ખેડૂતોને ₹1225 થી ₹1260ની વચ્ચે એરંડાના ભાવ મળી રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી એરંડાના ભાવમાં એક જ સ્તરની વચ્ચે વેપાર થઈ રહ્યો છે। એરંડો 2 સિઝનનો પાક હોવાથી એનું વાવેતર હવે ધીરે ધીરે ઘટી રહ્યું છે। 8 મહિના સુધી ઊભા રહેતા એરંડાની સરખામણીએ 3 મહિનામાં તૈયાર થતા અનેક પાકોના ભાવ ઊંચા છે। આથી હવે જો આવા જ ભાવ રહેશે તો એરંડાની ખેતી ધીરે ધીરે ઓછી થતી રહેશે। જો મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો।